નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે દિવસ દરમિયાન દબાણ નીચે રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 65 પોઈન્ટ ઘટીને 24,570 બંધ આવ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ આજે 1.80% જેટલો પ્લસમાં રહ્યો છે. તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1.40% પ્લસમાં રહ્યો છે. પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ આજે 1% જેટલો ડાઉન ગયો છે. જોકે પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આજે 0.5% જેવી તેજી હતી. આજે ગોલ્ડ ETF અને સિલ્વર ETF બંને તેજીમાં રહ્યા છે. સ્ટોકમાં આજે સાફિર ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડ 12.30% પ્લસમાં રહી ₹226 બંધ આવ્યો છે. સિમેન્સ એનર્જી ઇન્ડિયા લિમિટેડમાં આજે $12.25ની તેજી રહી છે. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ $82 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે. દોસ્તો, સાફિર ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડમાં આજે તેજી રહેવાનું કારણ એ છે કે જૂન 2026નું ક્વાર્ટરનું જે રિઝલ્ટ આવ્યું ને તેના કારણે સ્ટોક આજે તેજીમાં રહ્યો છે. પરંતુ લાંબા સમયથી આ કંપની નુકસાનીમાં ચાલતી હતી. જેણે ક્વાર્ટર 1માં 14 કરોડનો પ્રોફિટ બતાવ્યો છે, જેના કારણે આજે ખરીદી નીકળી છે. ફંડામેન્ટલ વર્તમાન સમયમાં એટલું બધું ભરોસાપાત્ર ગણી શકાય તેવું નથી. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ગુડલક ઇન્ડિયા લિમિટેડ. સ્ટીલ તથા ગેલ્વેનાઇઝ પાઇપ, ટ્યુબ, સ્ટ્રક્ચર ફેબ્રિક્સ, ફોર્જિંગ, ઓટોમોબાઈલ ટ્યુબ વગેરેનું ઉત્પાદન કરતી આ કંપનીમાં ઘણું બધું મેન્યુફેક્ચર છે. જો આપ કંપનીની સાઇટ ઉપર જઈને અભ્યાસ કરશો ને તો જાણવા મળશે. જૂન 24 ક્વાર્ટરનું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે કંપનીએ, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 983 કરોડ હતું તે વધીને 1,287 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 40 કરોડથી વધીને 67 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 56 કરોડ હતો. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 88 કરોડથી 132 કરોડ, ત્યાંથી 166 કરોડ, ત્યાંથી 183 કરોડ અને ત્યાંથી 210 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે અને TTM 29% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 10% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 48% છે. વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 49% રિટર્ન આપ્યું છે આ કંપનીએ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,119 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,484 કરોડનું છે. માર્કેટ કેપ 5,032 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹1,514 છે. 52 વિકાય ₹1,673 બનેલો છે. પી રેશિયો 24.60 છે. ROCE 14.40% છે. ROE 12.90% છે. ડિવિડન્ડ yield 0.24% છે. ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56% છે. FII પાસે 2.48%નું હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 6.50% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 37.02% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે. રિટર્ન કન્સિસ્ટન્ટ રીતે સારું આપ્યું છે આ કંપનીએ. આગળની કંપની છે રેડગેઇન ટ્રાવેલ ટેકનોલોજીસ લિમિટેડ. દેશ વિદેશના નાગરિકોને હોસ્પિટલથી લઈને પ્રવાસ સુધી મદદરૂપ થઈ શકે તેવા લાર્જેસ્ટ સોફ્ટવેર આ કંપની પાસે છે, જેના થકી સર્વિસ આપે છે. આજકાલ આ બિઝનેસ ઘણો ફૂલ્યો ફાયલો છે. આપણા દેશના નાગરિકો વિદેશમાં ફરવાથી લઈને હોસ્પિટલ સર્વિસ લેવા માટે જાય છે, ખાસ કરીને રાજકારણીઓ વગેરે. તેવી જ રીતે વિદેશી નાગરિકો સહેલાણી બનીને અથવા મેડિકલ સેવા લેવા માટે આપણા દેશમાં પણ આવે છે, જેના માટે આ કંપની સર્વિસ આપે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 273 કરોડ હતું તે વધીને 785 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 47 કરોડથી વધી 95 કરોડ થયો છે. નેટ પ્રોફિટમાં 100%થી પણ વધારે જમ્પ કહી શકાય.
છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 49% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 48% છે અને ટીટીએમ 114% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 23% છે. વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 115% રિટર્ન આપેલું છે આ કંપનીએ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 949 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1994 કરોડનું છે. માર્કેટ કેપ 11,329 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 956 રૂપિયા છે. 52 વીક હાઈ 1,053 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 43 છે. આરઓસીઈ 13.70% છે. આરઓઈ 12% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 48.78% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 5.75% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 20.86% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.53% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે નેટવેબ ટેકનોલોજીસ લિમિટેડ. આઈટીની આ કંપની સુપર કમ્પ્યુટર બનાવે છે. જૂન 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 25 ક્વાર્ટરમાં 301 કરોડ હતું તે વધીને 820 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 30 કરોડથી વધી 85 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 71 કરોડ હતો. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 47 કરોડથી 76 કરોડ, ત્યાંથી 114 કરોડ, ત્યાંથી 206 કરોડ થઈ અને 261 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે અને ટીટીએમ 102% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 70% છે તો ટીટીએમ 108% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 78% છે. વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 124% રિટર્ન આપ્યું છે આ કંપનીએ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 282 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 712 કરોડનું છે. માર્કેટ કેપ 28,132 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 4,941 રૂપિયા છે. 52 વીક હાઈ 5,244 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 108 છે. આરઓસીઈ 37.50% છે. આરઓઈ 32.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.98% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 9.27% છે. ડીઆઈઆઈ પાસે 5.91% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે 17.84% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ અને રિટર્ન બંને સારું છે. આગળની કંપની છે મંગલમ વર્લ્ડ વાઇડ લિમિટેડ, MWL. આ કંપની સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ બનાવે છે, જે ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, એરોસ્પેસ, કન્સ્ટ્રક્શન, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં વપરાય છે તેમની પ્રોડક્ટ. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 25 ક્વાર્ટરમાં 276 કરોડ હતું તે વધી 316 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધીને 12 કરોડ થયો છે. ટકાવારીમાં જોઈએ તો લગભગ 20%નો વધારો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે. ટીટીએમ 63% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 23% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 48% છે. વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 130% રિટર્ન આપ્યું છે. માર્કેટ કેપ ફક્ત 1,218 કરોડની છે. એક માઇક્રો કેપ ટાઈપની કંપની છે. સ્ટોક પ્રાઇસ 41 રૂપિયા છે. ડબલ ડિજિટમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને લગભગ હાઈ લેવલે છે કે 43 રૂપિયા આજુબાજુનો 52 વીક હાઈ છે. આરઓસી 17 રૂપિયા અને 70 પૈસા છે. આરઓસી 17.70% છે. આઈ એમ સોરી. આરઓઈ 18% છે. પ્રમોટર હોલ્ડિંગ 66.50% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.24% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. રિટર્ન સારું આપ્યું છે કંપનીએ. આગળ એક સજ્જન સવાલ પૂછે છે કે એચડીએફસી બેંકમાં આ લેવલે એવરેજ કરાય તેવો સવાલ છે. આ સ્ટોકમાં આ લેવલે ઓલરેડી ડબલ બોટમ બની ચૂક્યા છે
આ ત્રીજી વાર આ લેવલે સ્ટોક આવ્યો છે, જેનો અર્થ એવો થાય કે સપોર્ટ ઝોનમાં સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અને અહીંથી સપોર્ટ લઈ રહ્યો છે. એવરેજ કરાય, પરંતુ ધીમે ધીમે કરાય, કારણ કે આમાં સપોર્ટ બ્રેક નહીં કરે તેવું ચોક્કસ કહી શકાતું નથી. બાકી જો આજના દિવસની વાત કરીએ તો પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ડાઉન હતો, જેના કારણે પ્રાઇવેટ બેંક ETF ડાઉન હતા, જેમાં મેં સારી એવી ખરીદી કરી છે આજે. અલબત્ત સોમવારે જો ડાઉન જાય તો ખરીદી કરવાની જગ્યા રાખીને ખરીદી કરી છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા આપને ખાસ વિનંતી કરું છું. નમસ્કાર.